પાટણ જિલ્લાના બ્રાહ્મણના ભાઈને એક છોકરી સાથે પ્રેમ હતો અને મૈત્રી કરાર કરેલા હતા અને છેતરીને ભાગી ગઈ. સાંભળો કોલ રેકોર્ડિંગ. બોલ્યા તમારા પત્રમાં તમ ગૃહીત્વા ઘુસમ ઘુસમોટમ સમર્પયામિ બ્રહ્મા વિષ્ણુ મહેશ નો હતા તેથી આપણે બે હતા એવું કઈ બોલ્યા નથી. પણ અમે બીજા માટે બોલી લીધું પણ અમારા માટે તો બોલી એમાં તકલીફ આવી ને. હેલો તો સાહેબ નમસ્કાર. નમસ્કાર. સાહેબ હાથની બાજુનું ગામ છે કુકરાણા, ત્યાંથી બોલું છું. ક્યાંથી? કુકરાણા, હાથની બાજુનું ગામ છે પીપરાણા. કુકરાણા. કુકરાણા. હા. ક્યાં જિલ્લા તાલુકાનો આવે? હા સાહેબ. કયો જિલ્લો તાલુકો લાગે? સમી હારીજ લાગે. સમી? હારીજ. હારીજ બનાસકાંઠા. હા હારીજ લાગે. હારીજ. હવે તકલીફમાં જબર મોટી આવી છે એટલે મને તમારો કોન્ટેક્ટ નંબર મળ્યો હતો. એ મનસુખભાઈ સાહેબની વાત કરશો તમે? કાલે ફોન કરો ને દાદા તરીકે, અત્યારે કામમાં છું ને એટલે. કેવું કરું? હા સવાર રિંગ કરો. સવારે કરું? હા ભલે હાલો. બોલો. હલો. હા બોલો. મનસુખભાઈ બોલ્યા? હા. હા સાહેબ, એક જબરજસ્ત મારે મેટલ છે, બહુ ઊંચી થઈ ગઈ છે. ફોન કરો. મારું ગામ કુકરાણા છે, હારીજની બાજુમાં. શું ગામ? મારું ગામ હારીજની બાજુમાં કુકરાણા છે. ક્યાં તાલુકો? મારું ગામ હારીજની બાજુમાં કુકરાણા છે. તાલુકો જિલ્લો કયો છે? પાટણ જિલ્લો. હા. તાલુકો હારીજ લાગે. હું જાતે બીસી બ્રાહ્મણ છું. સાહેબ મારી અંગત બહુ છેતરપિંડી થઈ ગઈ છે. એવી થઈ ગઈ કે જે આજથી 2021ની અંદર મારે સંખલપુરની છોકરી હતી, કૈલાસ ચતુરભાઈ રાવળ, જેના લગ્ન કરેલા હતા પિલવાઈ. એના ઘરવાળાનું નામ હતું બળવંત કાંતિભાઈ રાવળ. એને કઈક મને મેળ ના થયો એટલે એને છૂટું કર્યું. કામ કરજો, કાલે રીંગ કરજો ને. હું આજે છે ને પર્દાફાશમાં છું ભુવાના. હા આજે ભુવાના પર્દાફાશમાં છું, કાલે રીંગ કરજો. એવું છે સાહેબ? અત્યારે નથી વાત થઈ. હા કઈ વાંધો નહીં હાલો. મારે સાહેબ આ લૂંટીની દુલ્હને મારી જિંદગી બગાડી દીધી છે. કાલે જોઈ લો, કાલે રીંગ કરો. હલો. હા બોલો. મનસુખભાઈ. આપ કોણ બોલો? હું પાટણ જિલ્લા હારીજ તાલુકાના કુકરાણા ગામથી બોલું છું. પાટણ જિલ્લાના કુકરાણા ગામ, હારીજ તાલુકો. હારી તાલુકો ને કુકરાણા ગામ. કઈ સમાજમાંથી બોલો? હું બીસી બ્રાહ્મણ છું. બ્રાહ્મણ છો? હા, વણકરના બ્રાહ્મણ છું. હા બોલો ને અદા. હું મારા સાથે આજથી 2021 માંડી મારે સંખલપુરની એક છોકરી હતી, કૈલાસ ચતુરભાઈ રાવળ કરીને. એને મને બહુ ફસાયો, બહુ હેરાન કર્યો. એના માટેથી મેં કોર્ટની અંદર એના કેસ લડ્યા, એને છૂટી કરી. જયારે છૂટી કરી ત્યારે એ લોકો એવું કહેવા માંડ્યા કે અમારી છોકરી અમારા કહેવા નથી, તમે લઈ જાઓ. એ વખતે હું લેવા ગયો તો પછી એને એક કાકા એવું બોલે 5 લાખ રૂપિયા હાલ ને ભાઈ તું લઈ જા. એટલે મારી 5 લાખ રૂપિયાની સગવડ નથી. હવે એક કામ કરો ને ઘડી કોઈ 5-10 મિનિટ પછી કરો, હું એક ખાલી જમી લઉં ને એટલે ખાધા ખોરાક એટલે પછી આપણું આગળ હાલે. તમે સાહેબ રોજ આ વાત કરો છો પણ અત્યારે તમારી વાત સાંભળી લઉં દાદા. અત્યારે સાંભળી ખાલી હું જમી લઉં એટલી વાર. ભલે સાહેબ ભલો. અને નો જમવા દેવો ચાલો કરી લો વાત. હાલો વાત પતી. ચાલો. હા તો સાહેબ પછી જમવાનું. ના હવે વાત કરી લો. હાલો ખાવાનું પછી. હાલો તમારું પેલા કરી નાખું, ભલે થઈ જાય. હાલો બોલો સાહેબ. પછી એ લોકો એવું કીધું 5 લાખ રૂપિયા લઈ જાય. મેં તો 5 લાખ રૂપિયા આપણે જો સગવડ છે. છોકરી ક્યાં ગામની હતી? સંખલપુર. હા. અને એ કઈ સમાજની છોકરી હતી? એ રાવળ છે. રાવળ? હા. રાવળ કે બ્રાહ્મણ? રાવળ. હા રાવળ કાસ્ટ આવે ઈ? હા રાવળ જાતિ આવે ઈ ને? હા ઊંટલારી રાખે ઈ જ. હા. પછી ઈ છોકરી હારે લગ્ન કર્યા, શું કર્યું? એટલે એ છોકરી હારે મેં લગ્ન ન કર્યા, પણ એ છોકરીને જયારે છૂટું થયું પિલવાઈ ગામમાંથી, પિલવાઈ આપણે વિજાપુર પિલવાઈ, ત્યારે છૂટું કર્યું. એટલે પછી મારા જોડે આવી, મને કે લઈ જા. ઘર વાળાને હેરાન કરવા માટે. એટલે ઘર વાળા કે ભાઈ આ છોકરી અમને ગાંઠતી નહીં, તમે લઈ જાઓ. હા એટલે હું લેવા ગયો. એટલે એના કાકા એવું બોલે 5 લાખ રૂપિયા ને પછી લઈ જા.
સાહેબ મારા જોડે એટલી બધી સગવડ નથી 5 લાખ રૂપિયાની. એટલે મેં કીધું મારા જોડે સગવડ થશે ત્યારે હું તમને સામેથી ફોન કરીશ. પછી એ લોકોને એવો ફોન આવ્યો કે તે જે ખર્ચો કર્યો કોર્ટ કચેરીનો એના મામા લોકોનો, એના મામા ખેરવાથી ભરત છે, પછી એના મોટા બંને મારા ગામની અંદર કુકરાણામાં જ રહે છે. એ લોકોનો ફોન આવ્યો કે તારા ખર્ચાના પૈસા અમારે તો ના દેવા, તો છોકરીને ભૂલી જાય. મેં તો મને કઈ વાંધો નહીં, બરાબર. પછી એને મને ખર્ચો તો ના આપ્યો, પણ એ લોકોએ છોકરીને વળાવી દીધી અહીંયા રાધનપુરની બાજુ સદલપુરા. પછી એના મામા એ છોકરીને એવું કીધું કે આ તો ભાઈ અમુક જાતના છોકરા આગળ લખેલી હતી ને જતી રહેશે, તેનાથી એમ કે એનું ઘર ત્યાંથી તૂટી ગયું. પાછી મારા જોડે આવી. પછી મેં બીજા મહિનાની 3જી તારીખે સાહેબ મેં મેટ્રિક કરાર કરેલા હતા એની સાથે, બરાબર. બીજા 6-8 મહિના મારા જોડે રહી. પછી 9મા મહિનાની 25 તારીખે એની મને કયા વગર ઘરથી નીકળી ગઈ. ઈ છે ને બાપુ, કંપનીની બાઈ ન હોય, આપણે છે ને કંપનીની બાઈ રખાય. આ બધી લોકલ બ્રાન્ચ હોય એમાં આવું થાય. વાત તો તમારી સાચી છે, પણ હવે હું શું, મને બસ હવે તમારી બાઈ તમારા કંટ્રોલમાં ન રહી જાય, મને ફોન કરો મારી કીધે કાબુ થાય. હા, વાત તમારી સાચી છે. તમે ભેગા ખાતા થાય એની હાથમાં ન રહે, એ અમારી કીધે યુટ્યુબ પર કીધે હાઈકો આવે. આ તો મુદ્દો શું છે કે આ સમાજની અંદર જે માણસને ફસાવવાના, ખોટા પ્રેમ કરવાના આવા બધા ભવાડા છે અમે યુટ્યુબ માટે મૂકી છીએ, જેથી કરીને પ્રજા જાગૃત બને, પ્રજાની અંદર વિચારસરણી ફેલાય કે આવું થાય છે, આવી બાઈઓ હોય છે, આવી છોકરીઓ હોય છે, આવા બનાવો બને છે. જે જગતની અંદર નવો વિચાર રજૂ કરવા માટે થઈને યુટ્યુબ નો અમે આવું બધા વિડીયો મૂકતા હોય છે. એટલે અટાણે તમે બાઈ વગર ના છો, બાઈ વાળા? હું બાઈ વગર થઈને બેઠો સાહેબ. મારા એટલે આ બાઈ યારે તમે 3 વાર મૈત્રી કરાર કર્યો કે 2 વાર? હે, આ છોકરીએ 2 વાર છૂટું કર્યું, પછી 3જી વાર મૈત્રી કરાર કર્યા? ના એ આ 3જી વાર મેં મૈત્રી કરાર કર્યા ને. આપણી 2 ઘર ફરી આવ્યા પછી પાછું કર્યું ને બધું? હા, એટલે ઈ પછી સકર સીડ્યા એમ છે તમે, એટલે સકરમાં નહીં પડવાનું. હવે નંબર બીજો, અત્યારે ઈ છોકરી ક્યાં છે? એ છોકરી અત્યારે ક્યાં છે એનો મને કોઈ અતો પતું જ નથી. હું બહુ તમને પહેલી વાત કરી દઉં, કોઈ પણ સ્ત્રી મોહિત સ્ત્રી હોય, બંગલાને મોહી જતી હોય, કોઈના રૂપને મોહી જતી હોય, એવી બાઈ હારે લગ્ન ન કરાય. ઈ આપણાથી કોઈક ઊંચો આવે એની ભેગી વહી જાય. એટલે આમાં શું થયું એ મને ખબર પડતી નથી. હું મારા આઢુને, મારા કાકા સસરા છે એમને મેં ફોન કરેલો, મારા મામા સસરા હતા એમને મેં ફોન કરેલો. એટલે તમે આ બોલો કઈ મંત્ર બોલ્યા નહોતા? કઈ વિધિ કરી દઈ? કઈ મંત્ર તો બોલ્યા? તમારા પત્રમાં તમ ઘુસમ ઓટમ સમર્પયામિ બ્રહ્મા વિષ્ણુ મહેશ નહોતા, તેથી આપણે 2 હતા, એવું કઈ બોલ્યા નથી? પણ અમે બીજા માટે બોલી લીધું, પણ અમારા માટે બોલી એમાં તકલીફ આવી ને. તમે ઘરે કઈક થોડા જાજુ બોલવું છે. હવે અદા મારી વાત સાંભળો, તમે તમારે આવડી આ બાઈનો અને એનો ફોટો મને નાખો, હું યુટ્યુબમાં મૂકું છું કે અદા માથે બહુ મોટો વિશ્વાસઘાત થયો. ફોટો અમારા બંનેનો ફોટો તમારા બાઈનો ફોટો મૂકો એટલે બોલો લઈ ગયો એને ખબર પડે કે હું કોકની ગાડી બેઠો છું. સાહેબ મેં ફોટો મૂકેલો જ છે તમારામાં વોટ્સઅપમાં. મને અત્યારે મૂકી દો, હું હમણાં છે ને વોટ્સઅપમાં ને એમાં સોશિયલ મીડિયામાં શેર કરું છું, એટલે બીજી ઘણી ચેનલો વાળા છે એ ચડાવશે. અને સાહેબ એ હવે ક્યાં છે શું છે એનો પત્તો નહીં જડતો. બરાબર, પત્તો ન જડે બાપુ, તમે આખી વાત સમજતા નથી. કંપની નંબર પ્લેટ વગરની ગાડી હોય એ હાથમાં ન હોય, પોલીસ ને પકડાતી નથી. કશું વાંધો નહીં સાહેબ. એટલે આ બાઈ નહીં, નંબર પ્લેટ વગરની બાઈ ગણાય, એટલે એમાં નહીં બહુ પડવાનું સમજ્યા? અને આમાં ખોટા રૂપિયા નહીં પાડવાના. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 38 38. તો હજી નાની ઉંમર છે. પણ બાપુ તમે નાની ઉંમરમાં ફસાઈ ગયા. બાપુ મને ફસાવામાં તો આજથી 2021 આવ્યો છે ને મારું ઘર બાર બધું એના માટે. એટલે આ બધી જે કઈ કોર્ટ કચેરી થી લગ્ન કર્યા હતા કે કઈ તમાલપત્રમ થી કર્યા હતા? મેં મેટ્રિક કર્યો હતો. આપણે તો કોર્ટ અહીં તો બધું સંવિધાન થકી લગ્ન કર્યા, પણ ઓલા કઈ મંત્ર બોલવાના કે આવું બધું તગલમ બગલમ એવું કઈ કર્યું હતું કે નહીં? એવું સંગલમ મંગલમ કઈ કર્યું નથી માલિક. તો પછી કઈક આમાં સાક્ષી ભગવાન કોક મૂકવા જોઈએ ને. ભગવાન તો ઠીક છે, હવે તમે મારા ભગવાન થાવ ને હું હવે જ બસ ફેરા ફરજ સળાસળાની સુંદડી સૈતર મોટા માર્દનમ રમદાન તો હૃદય એવું કઈક બોલે. એ બધું એવું બધું કરવું જોઈએ. ભગવાન સાક્ષી હોય તો આ ન થાય, પણ આમાં તમે કઈક ભૂલી ગયા. હારું સારી મારી માં બહુ સાચી વાત છે. વિધાતા આજકાલ તમે ફેરા ફરજ પરણો ને તો મને કહીજો, હું તમે બુદ્ધ વિધિત લગ્ન કરી દઈશ. જો છોકરી ક્યાંય જાય મારા બાપમાં ફેર હોય એવું? હા, કેમ કે એ કુદરતી છે, એમાં ઘટે નહીં. કેમ કે કંપનીની બાઈ હોય એ જ બુદ્ધ વિધિત ફેરા ફરે. આ તમારી પત્ર મારી બાઈ છે ને એ કસ્ટમર કેર માં ફોન થઈ ગયો એમ છે.
મને એવું છે કે હું એના વગર જિંદગી જીવી જ નહીં શકતો. બરાબર છે. હું એના તો તમે પ્રેમ થઈ ગયો ને એટલે, પણ તમારે એકતરફી પ્રેમ હોય, એને હોય નહીં, તમે મીઠા કરતા હોય એવું હેરાન ક્યાં કરતા હોય. હું કાલે જ કચ્છમાં ગયો તો એને વધવા માટે અમુક જગ્યાએ મળી હતી કે ભાઈ અમુક જગ્યાએ છે આ છે આ છે બરાબર. પણ ત્યાં બી કોઈનો હતો પત્તો તમે મળ્યો એક કામ નહીં. કરો, એકાદો વિડીયો વાયરલ કરીને એમાં લગાડો હા કે તું કહેતી હતી સાહેબો મારો, તું થોડી તું ચાંદલો, એવું જ અરે કહેતી હું હતી, એવું જ ઢળકતી કહેતી. ઢેલવા લીડા, તું મારી ઘર મોરલો, તારા વિના મને ગમતું નથી, તારા વિના મને હાલતું નથી, આવજે મળવા એકલી. એટલે એને દુઃખ થાય ને તો કદાચ આવે. ભાઈ હું આ જિંદગીની અંદર એવું જીવી રહ્યો છું, નહીં ધોબીના કૂતરા જેવી મારી હાલત છે, નહીં ઘરનો નહીં ઘાટનો. કાંઈ વાંધો નહીં, મારે ચાલો તમે બાઈનો ફોટો તમારો મોકલી દો, હાલો હું ચડાવું હો. હા તમારો ને તમારી ઘરવાળીનો બેયનો ફોટો મોકલો, હું YouTube માં લગાડો. હા ભલે હાલો બે મૂકી દઉં.